હાલોલ એમજી મોટર્સ કંપનીમાં કામ કરતી યુવતીનું અચાનક મોત. પરિવારજનોએ કંપની પર આક્ષેપો કર્યા. પંચમહાલ હાલોલ તાલુકાના નાની ઉંબરવન ગામની કિંજલબેન પરમાર નામની યુવતી જે છેલ્લા કેટલાક મહિનાથી હાલોલમાં આવેલી એમજી મોટર્સ કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતી હતી, જે બુધવારે સવારે અચાનક બેહોશ થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ પામી. માહિતી મુજબ યુવતી બુધવારે સવારે નોકરી પર પહોંચી હતી. આશરે 11 વાગ્યાની આસપાસ તેને અચાનક શારીરિક અસ્વસ્થતા અનુભવી શરૂ કરી અને બેહોશ થઈ ગઈ. કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક તેને પ્રાઇવેટ કેર હોસ્પિટલના ટ્રોમા અને આઈસીયુમાં ખસેડી સારવાર શરૂ કરી. યુવતીની ગંભીર હાલત અંગે કંપની દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે યુવતીની સ્થિતિ ગંભીર રહી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું. યુવતીના પરિવારજનો દ્વારા કંપની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારના દાવા પ્રમાણે સમયસર યોગ્ય સારવાર ન મળવાથી મોત નિપજ્યું. ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી છે. પોલીસ સ્થળ પર પહોંચી ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. યુવતીનો મૃતદેહ ટ્રોમા હોસ્પિટલમાંથી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી દીધી છે. તાત્કાલિક પગલાંની માંગ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.